જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં. અને જો આપણે તો જાગી ગયા છીએ અને વહેલા અને કેમ કે આજે છે 15મી ઓગસ્ટ, એટલે કુનાલે જવાનું હતું સ્કૂલે, એટલા માટે ટિફિનને એવું નહોતું કરવાનું, વહેલા જવાનું હતું. જો આપણે જાગી ગયા છીએ તો બધાને આજે 15મી ઓગસ્ટ હાર્દિક શુભકામના. અને આપણે જો તો અત્યારમાંથી છોકરાને રજા છે એટલે રસોડું સવારમાંથી સંભાળી લીધું છે કે મમ્મી કંઈક નવું બનાવશે. તો મારે જો બનાવી છે ઇડલી, તો ઇડલીનું મારે દળવાનું છે. દાળ ચોખાની તમે સાંજે પલાળી દીધા હતા, અને જે ભાખરી કરવાની એવું બાકી છે. ચાલો આપણે જો ફટાફટ ઇડલીનું એવું ખીરું બનાવી નાખીને આજ કદાચ બપોરે થાય તો બપોરે કરવાનો વિચાર છે. તો અત્યારે હજી 6:30-7 જેવું થયું છે, તો ફટાફટ દળી નાખીએ. ચાલો હવે મળીએ. તો જો આપણે દાળ અને ચોખા બે લઈ લીધા છે, અને આ જો ખીરું બીજું બની ગયું છે બધું. હવે આપણે છેલ્લો ઘણ છે, હવે આપણે દળી લઈએ. અને આમાં જો હું નાખું છું દહીં, તો પીસતા જઈને આમાં નાખ્યા હતા મેથીના દાણાની રાતે જ પલાળી દીધું હતું 8-10, અને અડદની દાળ, 3 ભાગના ચોખા, 1 ભાગની દાળ. ચાલો મસ્ત પીસી લઈએ, દહીં નાખીએ. જો આપણે બધું ખીરું કમ્પ્લીટ થઈ ગયું છે, એવો મસ્ત લીચી દળાઈ નાખ્યું. હવે આપણે 3-4 કલાક મૂકી દઈશું તડકે, કેમ કે આજે તો જો મસ્ત તડકો થોડોક આવી ગયો છે, તડકે મૂકી દઈએ. બપોરે બનાવશું આપણે ઇડલી. જો આપણે રાયતાને ગયા ફી બધું કામે થઈ ગયું, ઊંચા બધું કરી નાખી, મહાદેવની આપણે હમણાં પૂજન કરી લીધું. અને આજે છે રસ્તા કુનાલે સ્કૂલે કેવી ગયો. જય માતાજી. જય માતાજી. 15મી ઓગસ્ટનું બધા શુભકામ. સ્કૂલે ગયો હતો ને આજે રજા વહેલી પડી ગઈ હતી. જો આપણે હમણાં પૂજન કરી નાખ્યું છે, અને આજે પહેરી છે આપણે સાડી. છેલ્લું કામ હતું કપડાં ધોવાનું, તો મશીનમાં નાખી દીધા છે. બીજું બધું રૂટીન કામ હાલે છે આપણે. આજે તમારે ક્યાં ક્યાં આપણે ઉજવણી બધી કરે છે 15મી ઓગસ્ટની કોમેન્ટમાં કહેજો. અને કુનાલ શું બનાવે છે, કુનાલને ભૂખ લાગી ગઈ, શું બનાવે બતાવી તો ખરો હતો. મેગી બપોર કીધી ઘરમાં. કુનાલ તો બનાવશે મેગી. હાથ તો કંઈક કુનાલને ભાવે એવું કંઈક બનાવવું છે. હાથ રજા છે ને તો હા હું બનાવતી આગળ કહીશું આપણે બપોરે. ચાલો હવે આગળ વિડીયો જોતા રહ્યો. તો કુનાલે મેગી મૂકી દીધી છે. મારે શું બનાવવું છે એમ, તારે જે ખાવું હોય ને એ બનાવી. શાક રોટલી કરીએ હાલ ને. ઇડલીને ખીરું પલાળ્યું હાલશે. ગેસ તો શરૂ કઈ. ચાલો હવે એ ખાઈ લે મેગી. મસ્ત જો હું પૂજન કરી નાખ્યું. હા તો ઘરે છે ધમાલ જ હોય ભાઈને. બધું કામ કરીને ફ્રી થઈ ગયા. અહીંયા બધું ઇડલીનું ખીરું મૂકી દીધું. થોડીક વાર તડકો, અત્યારે હવે તડકો નથી, વાદળા થઈ ગયા. દક્ષ રમેશ. તો જો આપણે બનાવવાનું છે સાંભાર. તમે એક બટેકું, એક રીંગણું, મરચું, શાકભાજી હતું એટલે નાખી દીધા છે, અને તુરની દાળ મસ્ત તો આપણે મૂકી દઈએ બાફવા. અને આપણે કરવાનું થોડુંક તુરિયાનું શાક અને રોટલી. અને આપણું ઇડલીની ખીરું મસ્ત થઈ ગયું તૈયાર. એટલે મસ્ત હવે થોડુંક પાણી નાખી અને મસ્ત બનાવી નાખશું આપણે ઇડલીનું ખીરું. તો આપણે ઇડલીની ડીશ મૂકી દીધી. હા તો ઇડલી મૂકી દીધી. તુરિયાનું શાક કરવાનું છે, ને સાંભાર પાછા બધું મૂકી દીધું, બતાવી દીધું મેં. અને હવે આપણે કરી દઈશું અને બંધ. આગળ ફટાફટ ઇડલી સાંભાર. હાલો બધા ઇડલી સાંભાર ખાવા.
આજે છે રજા ઇંગ્લિશ સાંભારની મજા. બંને ઓગસ્ટ. આપણે છે સાંભારનો મસાલો તૈયાર લઈ લીધો. બીજા આપણા મસાલા બધા નાખી દીધા. આમાં હળદર ને મીઠું મેં બાફવામાં જ નાખી દીધું હતું. તો જો આપણે ઇડલી સાંભાર થઈ ગયા છે તૈયાર. હાલો તેને ખાવા આવી જાઓ. તો આપણે હાલો જમવાનું થઈ ગયું છે તૈયાર. અને જો મેં અહીંયા ઇડલી બનાવીને મૂકી દીધી છે ને એક ડીશ મારી હાટું મૂકી છે. ધ્યાન એને દઈ આવું પછી બે સાઈડ જમવાનું. કેમ કે કુંડાલા પપ્પાને કાંઈક આંખમાં દુખતી હતી ને એને ઘઉં કટવા એ જાય છે એટલે મારે થોડીક વાર લાગશે કે તમે બધા જમી લેજો. ચાલો તો ધ્યાન અમે દાણા ધોવાય. ચાલો આપણે સાસ લઈ લીધી છે ને જમવાનું કમ્પ્લીટ તૈયાર. તો મસ્ત આપણે રોટલી, આમાં છે પૂરિયાનું શાક, એમાં છે સાંભાર. ત્યાંના માટે તો ઇડલી દાળ રાખી દીધી છે ને આપણી બની ગઈ છે. તો હાલો ફટાફટ ખાઈ લઈએ. તમે હાલો ઇડલી. તો અત્યારે વાગી ગયા છે 5 અને આજે છે 11. એટલે અમારે બાજુમાં છે સત્સંગ. જે આપણે રેડી થઈ ગયા છે. આપણે ત્યાં નાની બહાર ગયા છે ને મમ્મીની આવે જે આપણે આજે જવાનું છે સત્સંગમાં. તો હાલો શ્રાવણ મહિનો છે 11 છે. ક્યારનો સત્સંગ તો શરૂ થઈ ગયો. હારે જઈ ધ્યાનાની આવી જાય પછી જઈ છે બહાર રમવા ભોળાનાથ મંદિરે જવાના છો? મંદિરે જાય છે ને પ્રત્યેક બા પાસે રહેશે ધ્યાન રાખવા. અને હું કાજલ ને ધ્યાના અમે જઈશું સત્સંગમાં. તારે આવું સત્સંગમાં? મારું શું કામ હે ત્યાં મંદિરે આવો. ચાલો જો આપણે પાકીટને એવું લઈ લીધો. ત્યાં કંઈક પૈસા આપણે મૂકવા પડે બધા આરતીમાં. રૂમાલ લઈ લીધો છે. એટલે બધું કામ કરી નાખ્યું. જઈ આપણે વિડીયો બનાવશું તો મૂકીશું. બપોરે ઇડલી કરી હતી અને આપણે તો બનાવ્યા છે આપણે ઢોસા પેપર. જો એ ખીરામાંથી કેવા મસ્ત બન્યા. કુંડાલ લઈ જમવા બેસી ગયા. હજી જો અહીં બનાવું છું કે સાંભાર પડ્યો હતો ને એટલે ઢોસાનું પેપર કરી નાખું. મસ્ત જો આપણે ઘરે ખીરું બનાવ્યું તો અસલ બન્યા છે. આપણે બનાવવા સ્ટાર્ટ કરી દીધું. કેમ કે અત્યારે કાંઈ શાકભાજી હતું ને છોકરાને કંઈ ખાવું નહોતું એટલે ઢોસા બનાવી નાખીએ આપણે. તો બટેકા નહોતા તો ખાલી આપણે પેપર અને કેવો મસ્ત પસાર થાય પેલા પેપર ને સાંભાર પડ્યો તો ખાઈ લઈએ. હાલે બટેકા આમ થાય ન ખાઈએ તો સારું. ચલો મસ્ત લાલ બને બને છે સરસ. ચાલો તમારે ખાવા જ આવી જાવ. બપોરે ઇડલી સંભાર ને ત્યારે ઢોસા કરી આપણે ખીરું પીડ્યું કેટલું બનાવ્યું હતું ને તો મસ્ત ખીરું બને. આપણે બહાર લઈ આવીએ ને કરતાં ઘરે સારું.